એક બાજુ પદની ખેંચતાણ છે, પોતાના જ ધારાસભ્યો ઉપર, પોતાના જ નેતા પર ગંભીર આરોપ થઈ રહ્યા છે અને એવું નથી કે માત્ર પાટણ જિલ્લાના કોંગ્રેસમાં જ આ ઉકળતો ચરુ છે. આગળ તો પાટણના ધારાસભ્યના શબ્દો સાંભળશો તો આંખો પહોળી રહી જશે આશ્ચર્યથી, કારણ કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ફૂટેલા નેતાઓ પર જબરજસ્ત શાબ્દિક બાણ છોડ્યા છે. ચૂંટણીમાં પક્ષને નુકસાન કરાવનારને પ્રદેશ લેવલે સ્થાન આપવામાં આવે છે એવી વાત તેમણે કરી છે અને કહ્યું છે કે સન્નિષ્ઠ કાર્યકર્તાની વાત કોંગ્રેસમાં કોઈ સાંભળતું નથી. વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ મોવડી મંડળ કોઈ કાર્યવાહી કરતું નથી અને કોંગ્રેસમાં ફૂટેલી તોપોને જ પ્રોત્સાહન આપતો હોવાની વાત આ ચોંકાવનારો ખુલાસો એમણે કર્યો છે. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને અત્યારે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા જે તાળાબંધી કરવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક જે પાટણ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદરોઅંદરની જે વિખવાદ છે તે પણ સામે આવે છે, જે નારાજગી છે તે સામે આવે છે. ધારાસભ્ય કિરીટ પટેલને પૂછ્યું છું, જિલ્લાના અંદર કોંગ્રેસના અંદર કેમ નારાજગી છે? જો જિલ્લાની અંદર કોંગ્રેસની અંદર નારાજગી એટલા માટે છે કે એસસી જે સેલ છે એના ચેરમેન તરીકેની જે નિમણૂક કરવામાં આવી છે એ નિમણૂક કોઈ પણ પ્રકારના ધારાસભ્યોની કે જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય કરવામાં આવી છે. જે કોંગ્રેસના આવા જે લોકો છે એવા લોકો પાટણની અંદર આવે તો એમને જૂતાઓનો હાર પણ પહેરાવવામાં આવે.